પતિવ્રતાની ભક્તિ એમાં આપણે 20 ભાગ જોયા. આજે 21મો ભાગ અક્ષરધામ અને બીજા ધામ બધા એક નથી, જુદા છે. એ વાત આપણે પંચાળના પહેલા વચનામૃતને આધારે જોઈએ. જો આગળથી લઉં થોડીક વાત. મુમુક્ષુ હોય, મુમુક્ષુ આપણે બધાએ આમ તો મુમુક્ષુ જ કહેવાય. તમે હરિભગત હોય તો ભલે, તમે સાધુ હોય તો ભલે, કહેવાય મુમુક્ષુ. મુમુક્ષુ હોય તે પોતાના હૃદયમાં એમ વિચારે, પોતાના હૃદયમાં એમ વિચારે. વાત કરવી છે ધામ જુદા છે નહીં. એકવીસમો ભાગ છે, તારીખ 8/5/2026. જેટલું મારે ભગવાનથી છેટું થશે તેટલું દુઃખ થશે. કોણ વિચારે છે આમ? મુમુક્ષુ. આ ઉપરની લાઇટ મોટી છે ને, બીજી બધી બંધ હોય, આ એક જ લાઇટ ચાલુ હોય તો અહીં તમે પૂરો પ્રકાશ પડે, વાંચી શકો. પણ આમ દૂર જાઓ તો, વધારે દૂર જાઓ તો, ના વધારે દૂર જાઓ તો તમને લાઇટ ચાલુ છે એટલું જ દેખાય, તમે વાંચી શકો નહીં. જેમ જેમ નજીક આવતા જાઓ, નજીક આવતા જાઓ એમ તમને પ્રકાશ વધારે મળે, અને હાવ નજીક આવો તો તમે વાંચી શકો બધા. એટલે એવું કહેશે કે જેટલું મારે ભગવાનથી છેટું થશે તેટલું દુઃખ થશે, અને મહાદુખ્યો થઈશ. હો, ભગવાનથી છેટે થઈશ, મહાદુખ્યો થઈશ કે. અને થોડીક ભગવાનને સંબંધે કરીને એવું સુખ થાય છે, માટે મારે ભગવાનનો સંબંધ અતિશય રાખવો. આ મુમુક્ષુની સમજણ. અને હું અતિ સંબંધ રાખીશ તો મારે ઉત્કૃષ્ટ સુખની પ્રાપ્તિ થશે. આ ઉત્કૃષ્ટ સુખ છે ને, એ લેવા માટેની આપણી બધી વાત છે. તમે અવતાર અને અવતારી બધા એક જ છે એમ માની ભજન કરો, આશરો કરો, બધું કરો, તમારે કંઈ તમે જમપુરીમાં નથી જવાના, લક્ષ 84માં નથી જવાના, બરાબર? એમાં કંઈ જવાનું નથી. પણ ઉત્કૃષ્ટ જે સુખ છે ને, એ ન્યૂન સુખમાં અને ઉત્કૃષ્ટ સુખમાં એમાં ફરક પડી જાય, ચોક્કસ ફરક પડી જાય. એટલે ઉત્કૃષ્ટ સુખની પ્રાપ્તિ થશે એમ વિચારી અને ભગવાનના સુખનો લોભ રાખી, જેમ ભગવાનનો સંબંધ અતિશય રહે તેમ ઉપાય કરે તેને બુદ્ધિમાન કહીએ. લ્યો, આ બુદ્ધિશાળી. પોતાને વધારે સુખ મળે એવો જે કાંઈ ઉપાય કરે એ બુદ્ધિશાળી. અને હવે જો સાંભળજો, હવે સાંભળજો બરાબર. પશુના સુખથી મનુષ્યમાં અધિક સુખ છે. પશુમાં જે સુખ છે એના કરતાં માણસમાં અધિક જ છે. શબ્દ કયો આવ્યો? અધિક. આ ઉપર ધ્યાન રાખજો બરાબર, અધિક ઉપર. ને તે કરતાં રાજાનું સુખ અધિક છે. અધિક એટલે વધારે. સામાન્ય માણસ હોય એના કરતાં રાજાને વધારે સુખ છે. અને તેથી દેવતાનું સુખ અધિક છે. રાજાના સુખ કરતાં દેવતાને અધિક છે. સુખ એટલે આ બધા આ લોકના સુખની વાતો અત્યારે છે. ને તેથી ઇન્દ્રનું અધિક છે. જો દેવતા અને એમાં પાસે ઇન્દ્ર, ઇન્દ્ર બધા દેવોનો રાજા છે તો એને વધારે સુખ હોય. તેથી બૃહસ્પતિનું, ને તેથી બ્રહ્માનું, ને તેથી વૈકુંઠ લોકનું, ને તેથી ગોલોકનું સુખ તે અધિક છે. લ્યો, બૃહસ્પતિનું, તેથી બ્રહ્માનું, તેથી વૈકુંઠ લોકનું, તેથી ગોલોકનું સુખ અધિક છે, અધિક છે, અધિક છે. અને તેથી હવે સમજો, તેથી ભગવાનના અક્ષરધામનું સુખ અતિ અધિક છે. શબ્દમાં કંઈ ફેર પડ્યો? શું આવ્યું? અતિ અધિક છે.
અહીંયા બીજા ધામ અને અક્ષરધામ જુદા પડી ગયા. લ્યો, તેલ અને પાણી જુદા પડે એમ બીજા ધામ અને અક્ષરધામ જુદા પડી ગયા. હવે કોઈ એમ કહે કે અહીંયા જુદા જુદા રૂમ છે, ઉપર અગાસી તો એક જ છે, તો એ વાત આપણે ગળે ઉતરે નહીં. સ્વામિનારાયણ ભગવાન કહે છે આખા વચનામૃતમાં એક જ વાત આવે અને બીજી બધી વાતો એવી હોય. ભાઈ વચનામૃત કુલ કેટલા છે? 262, 62. એમાં 261 વચનામૃતમાં એવી વાત આવે કે ધામ એક જ છે બધાય. અને અહીંયા એક વાત આવી તો આ ઉત્કૃષ્ટ વચન છે. આ એક જ વચન છે ને એ સર્વોપરી વચન કે અક્ષરધામ અને બીજા ધામ એક નથી. હવે આવી વાતો તમારે કરવાની થાય ને સાંભળવાની થાય, બરાબર? એટલે જે વાત અન્ય લોકો કરતા હોય કે ધામ એક છે એવી વાતો કરતા હોય ત્યારે આ વચનામૃતને સાઈડમાં રાખી દે, હાસ્યામાં રાખી દે અને બીજા વચનામૃત બીજી વાતો લઈ અને એકતા બતાવે. જો તમે બરાબર તટસ્થ ન્યાય કરવા બેઠા હો તો આ વચનામૃત પણ તમારે લેવું પડે. હા, આમાં જુદું બતાવે છે. હા, એટલે હવે અહીંયા આટલું સુખ છે, અહીંયા આટલું સુખ છે, અહીંયા આટલું સુખ છે એમ કરતાં 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 બીજા ધામના સુખ બતાવ્યા અને છેલ્લે કીધું અક્ષરધામનું સુખ અતિ અધિક છે. આવું મહારાજે બતાવ્યું. ખુદ સ્વામિનારાયણ ભગવાન બોલે છે કે અક્ષરધામનું સુખ અતિ અધિક છે. જો તો પછી આપણે અક્ષરધામને પામીએ ને એવા જ ઉપાય કરાય. અક્ષરધામને પામીએ એવા જ ઉપાય કરાય. અને જો અક્ષરધામને ન પામે અને બીજા ધામને કે બીજા લોકને કે બીજા દેવોના ધામને પામે તો આટલું સુખ મળવાનું નથી. એવું ચોખ્ખું અહીંયા સ્વામિનારાયણ ભગવાને કીધું. હવે આગળ વાત આવી કે ભગવાનનો સંબંધ અતિશય રહે તેમ ઉપાય કરે તેને બુદ્ધિવાન કહીએ. બુદ્ધિવાન કહીએ. એટલે હવે અહીંયા વાત એ છે કે જો આપણી સ્વબુદ્ધિ, પોતાની બુદ્ધિ એ આપણા માટે ઉપયોગ થાય તો જ કામની. આ વાત આપણને ભગવાનના અક્ષરધામને પામે એ વાત આપણી બુદ્ધિ નક્કી કરે તો એ બુદ્ધિ આપણને ઉપયોગી થાય. નકર બુદ્ધિ આપણી ગમે એટલી હોય, હા, 1000 માણસ, 100 માણસ કે 1000 માણસને સલાહ દઈએ એટલી બુદ્ધિ આપણી પાસે હોય પણ એ બુદ્ધિ આપણને અક્ષરધામમાં ન પહોંચાડે, બે ધામને અલગતા ભિન્નતા ન બતાવે તો એ બુદ્ધિ આપણા માટે શું કામની? આપણી બુદ્ધિ આપણે કામમાં ન લાગી. હા, અને એવી રીતે ભગવાનના સુખને અતિશય જાણી બીજા જે જે પંચ વિશેના સુખ તેને વિશે બુદ્ધિમાનને તુચ્છતા થઈ જાય છે. ભગવાનના સુખને અતિશય જાણવાનું આમ કીધું. એટલે ધામ જુદા અહીંયા પડી ગયા. હજી વચનામૃત છે સારંગપુરનું 11મું. જો સારંગપુરનું વચનામૃત 11મું. શ્રીજી મહારાજ બોલ્યા. આ કેટલામો પ્રશ્ન છે ને એ કહી દઉં. હા, વચ્ચે વચ્ચે આવે છે. નિત્યાનંદ સ્વામીનો પ્રશ્ન છે. એમાં મહારાજ વાત કરે છે કે વૈરાગ્ય, સાંભળજો, ગણજો, વૈરાગ્ય, બ્રહ્મચર્ય, શ્રદ્ધા, અહિંસા, ધર્મ અને આત્મનિષ્ઠા કેટલા થયા? 5. એમાંથી કોઈ અંગમાં ન્યૂનતા હોય તો આત્યંતિક મોક્ષ જે ભગવાનનું અક્ષરધામ તેને તો ન પામે.
આ 5 સાધનમાં અધૂરપ હોય તો અક્ષરધામને ન પામે, આવું વચન સ્વામિનારાયણ ભગવાનનું છે. પૂરું કરી દઉં હમણાં, ફરીને કાલે લેશું. સાંભળજો, અક્ષરધામને ન પામે એમ કીધું. અને એ વિના બીજા જે ભગવાનના ધામ છે તેને પામે. ચોખ્ખું કહી દીધું કે અક્ષરધામને ન પામે, એ વિના ભગવાનના બીજા ધામ છે તેને પામે. અથવા વધારે સવાસનિક હોય તો દેવલોકને પામે. બોલો, દેવતામાંથી મનુષ્ય થાય અને મનુષ્યમાંથી વળી દેવતા થાય. અનેક જન્મ સંસિદ્ધસ્તતો યાતિ પરામ ગતિ. એ શ્લોકનો પણ એ જ અર્થ છે, જે ભગવાનનો ભક્ત સવાસનિક હોય તે નરક 84માં તો ન જાય, અને દેવતામાં મનુષ્યમાં તો અનંત જન્મ ધરે. બોલો, અક્ષરધામને ન પામે, બીજા અનંત જન્મ ધરે. હેરાન ગતિ છે આ બધી. એટલે અક્ષરધામ અને બીજા ધામ જુદા છે, એવી સ્પષ્ટ વાત આ 2 વચનામૃતના માધ્યમથી થઈ ગઈ. હજી આપણે બીજી વાતો લેશું કાલે. અહીંયા કથાને વિરામ આપીએ છીએ. સ્વામિનારાયણ ભગવાનની જય.